તો જય શ્રી રામ મિત્રો. તો અત્યારનો વ્લોગ હું છે ને રાતના ચાલુ કરું છું. અને રાતના કેટલા વાગ્યા તમને બતાવી દો. જુઓ 7:30 જેવું થયું છે. તો ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કરું છું. અને ભાઈ છે ને એ દુકાન બેઠો હતો ને કંઈક મગજમાં હોય છું કે કંઈક કરીએ ભાઈ. તો અહીં તો એક આ ફોન છે, જુઓ બતાવું, અહીંયા બતાવું, જુઓ મારી આગળ એક ફોન પડ્યો. તો ભાઈ આ ફોન પડ્યો મારી આગળ, જુઓ આ લગભગ આવલો છે આપણે રેડમી કે એવું કંઈક કોક છે. પણ આ ફોન છે ને ગાઈસ ચાલુ છે કે બંધ છે એ ખબર નથી. તો છે ને આને હું છે ને રિપેર કરવાનો હું. અત્યારે પહેલી વાર રિપેર ચાલુ કર્યું ભાઈ. અત્યારે કેમ થાય કેમ નહીં તો તમે જોતા જ જાજો, પછી જ ખબર પડશે. તો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં. તો ભાઈ આજે તો ફોન ગયો કાં હું ગયો, મજા આયા. આજે તો ફોનનું ઓપરેશન કરવા જાઉં છું. ઓપરેશનનો પહેલો દી છે ભાઈ ફોનનો. સ્ટાર્ટિંગ કરીએ હાલો ફટાફટ, બહુ થઈ ગયું. આજે તો આનું ઓપરેશન કરી જ નાખું ભાઈ. પેલા કેમ ખોલી જવું પડે એ અહીંથી ભાઈ. આ કંઈક બીજું નવું ન થઈ જાય. બસ રેડી ભાઈ. હા ભાઈ હવે આ વખતેના ફોન છે ને હવે ખુલતા નથી. આમ પહેલાં ખુલતા ને એવા હવે આમ ખોલવું પડે ભાઈ. નીકળી ગયો દવા, ખુલી ગયો તો લોગ લાંબો થાય ભાઈ. એના કરતાં ફટાફટ જો ભાઈ સાહેબ પહેલી કામયાબી ભાઈ. ફોનને ખોલ નાખ્યો. હવે ઓપરેશન ચાલુ કરીએ આનું ભાઈ. આમાં છે ને કંઈ કાળું થોડું કરવું નથી. આમાં છે ને મને એક તો એક્સપિરિયન્સ નથી. અને જો આ છે ને આ બે લાઈન એ જ કંઈક પટ્ટી મેન છે. તો જો આમાં કંઈક હર્યું કરીને તો ફોન ચાલુ હોય છે ને એ બંધ થઈ જાય. એના કરતાં ભાઈ છે ને કંઈ નથી કરવું. તો ભાઈ ફાઇનલી જવો ખોલી લીધું આખું. તો મને થયું કે ભાઈ નથી ખોલતો પછી હાલને ખોલો જે થાય. તો જુઓ ભાઈ આ બોલ અહીંયા બધે પડ્યા કેટલા બધા જુઓ. એ ખાલી આ બોલ ખાઈ આટલામાંથી નીકળ્યા. એ આ જો આનાથી હું ખોલતો તો ખાઈ એટલામાંથી નીકળ્યા. જો ભાઈ કેમેરાની જો ફોનની પાછળ આમ કેમેરાની પાછળ કેવો હોય ખબર? જો ભાઈ. તો ભાઈ પહેલાં છે ને ઓપરેશન કરી નાખ્યું જુઓ. અને પહેલાં થયું કે નથી કરવું પછી છે ને કરી નાખ્યું જુઓ. ખાલી આટલીક જગ્યામાંથી આટલા બોલ નીકળ્યા જુઓ. આટલા બોલ હતા આમાં. અને જો તમારો કેમેરો હોય ને તો જોજો ઉપરથી તો આવો દેખાતો હોય છે, તો અંદર એનું સાચું જો આવું હોય છે. ખાલી ભાઈ ત્રણ કંઈક બોલ જેવું છે અંદર, એ કેમેરા છે આમાં. આનું ઓપરેશન કર્યું તો આવું થયું. હજી હું તમને જો ખોલીને બતાવું હમણાં. જો ભાઈ ખોલ નાખ્યું. જો તમે કેમેરો હોય ને એની પાછળ આવું હોય જુઓ. આ કંઈક આવા ત્રણ હોય છે. તો જેટલા કેમેરા એટલું હોય. આવું કંઈક છે જો. આખું બધું ખોલ નાખ્યું જુઓ. કંઈ આવડતું નથી તો એ ખોલ નાખ્યું. હવે શું થાય હવે ભગવાનને ખબર. મજા આયા. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. તો સવારના પોરમાં જુઓ 7 વાગે હું લોક ચાલુ કરું. અને અત્યારે ક્રિકેટ રૂમમાં જવાનું છે. ક્રિકેટ રૂમમાં ક્યાં જવાનું ખબર? 7:30 વાગ્યા ભાઈ, સોરી. જુઓ ક્રિકેટ રૂમમાં ગોઠાણીએ કોલેજ જવાનું છે, ટ્રાયલ છે. તો તમને બતાવી હતી જો 7:30 વાગ્યામાં તૈયાર થઈને જઈએ હવે. તો છે ને થોડુંક આધાર કાર્ડની ઝેરોક્સ બાકી હતી કરવાની. તો આધાર કાર્ડની ઝેરોક્સ કરી લઉં. સ્પેશિયલ દુકાન ખોલી આના હાટું. અને પછી છે ને સીધા કોલેજે નીકળીએ રમવા માટે. હું એ તમને જઈને બતાવું કેવું છે ને ગ્રાઉન્ડ છે. ગોઠાણીએ કોલેજનું ના પીચ નહીં જુઓ તમે. અને આટલા જણા છે જો. આટલી ટીમો છે, કંઈક 60 જેટલી ટીમો છે. અને જો આટલા જણા છે આમાં. અમારો વારો હજી તો 52મો વારો છે.
તેવડીને મેચ જ જોવાનો છે બીજાનો. તો ભાઈ અત્યારે નવરા બેઠા બેઠા મેચ જોઈએ, પણ હવે ખબર નહીં અમારો દા ક્યારે આવે. હજી તો 52મો વારો છે અને પહેલી ટીમ હજી તો ઉતરી, તો હજી તો અમારો વારો ક્યારે આવે એ અમને નથી ખબર. અને હજી અમે જો બેઠા હામું જોઈએ, બીજું શું કરવું ને આ બધા અમારું ધ્યાન રાખે. A few moments later. તો ભાઈ બેટિંગમાં ઉતરી ગયો હું અને બોલ આવ્યો અને ભાઈ આપણે મારી દીધા 2 રન. અને ના 2 રન નથી ભાઈ, મને લાગ્યું તો 2 રન જાહે પણ ન ગયા. ત્યારે મને 2 રન લાગ્યું હતું પણ ન ગયા. અને ભાઈ એકે છક્કો માર્યો જો મારી સામે છે ને એને, તો ભાઈ ટોટલ ટીમના કંઈક 7 રન થયા અને 11 રનનો અમે ટાર્ગેટ દીધો હતો એને. અને ભાઈ એને રન થઈ ગયા. અને જો હું ઊભો સામે અને હવે આ રમે છે. અમે એક બોલી ખાલી ખાઈ એટલે એમાં ભાઈ થોડુંક થઈ ગયું, નકર તો ન થાત. અને જો આ મારી દીધો અને આમાં અમે 2 રન ધોડ્યા પણ ન મેળવ્યો. જો એક ધોડ્યો ને બીજો ધોડ્યો ને એમાં રનઆઉટ થઈ ગયો. એટલે ભાઈ 1 વિકેટ આરે 11 રન હતા ને 1 વિકેટ હતી અને ભાઈ રનઆઉટ થઈ ગયો. અને બીજો એક ફ્રેન્ડ છે દોસ્તાર એ આવ્યો પણ 11 રનનો ટાર્ગેટ દેવો તો 12 થી 13 રન થાય. 13 રન થઈ ગયા હોત ને તોય જીતી જાત. જો ભાઈ આને દોસ્તારે માર્યો પાછળ અને ભાઈ મસ્તીનો 1 રન આવી ગયો છે. અને હવે છે ને મારી વારીમાં શું થાય ને એ ખબર નથી, કેમ કે તેને મેં એક શોટ એવો માર્યો ને મસ્તીનો પણ છે ને એ ન મેળવ્યો, નકર તો એ શોટ બહુ મસ્તીનો શોટ હતો ભાઈ. અને જો હવે મારો વારો આવશે આમાં. પછી ભાઈ દા એવી મારી પાછી અને મારી સામે બોલિંગમાં એક મોટો હતો અને ભાઈ એમાંય મેં મારો તો આ બાજુ પણ વયો ગયો કવર બાજુ અને એમાં 1 રન આવ્યો અને ભાઈ મેચ પૂરો થઈ ગયો. જો આ કેપ્ટન હતો, કેપ્ટન ઈ પેલો મેચ આવ્યો ને હું આવ્યો. હવે ઘર ભેગા થાય જો તો ભાઈ જો પોરબંદર બેગ લઈને રખડે હે કેમ કે હારી ગયા. ઈ ટીમે હારી ને અમે ટીમે હારી. જો આ વ્હાઈટ ટી શર્ટ વાળો છે ને એ કેપ્ટન હતો, જો આ વચલો, અને હું કેપ્ટન હતો. 10 રન માર્યા. ના મેં 11 રન માર્યા, એને 10 માર્યા. 10 માર્યા, 11 નો ટાર્ગેટ હતો અને એને 9 માર્યા, 10 નો ટાર્ગેટ હતો. તો જે થયું સારું થયું. હવે જાય મોલમાં હાલો. હવે તો ઈ તો માખી જો આજ કેપ્ટન છે. હાલો હવે જાય મોલમાં ભાગીએ. આ 10માં આવ્યા જો આ ને તો એ 10માં હું પણ તોય જો અમે મેચ રમવા આવ્યા અને હમણાં બોર્ડ આવે છે અને ત્યાં મોલમાં આવ્યા. જો મોલમાં પેલા પ્રિલિમ્સ આવે. હા તો એ પછી તો બોર્ડ તો આવે ને અને જો મોલમાં રખડવા આવ્યા. જો આવું ને કપડાં લેવા આવું ને. હાલ અમારું એક લેવા જઈએ. કઈ સાઈઝ જોઈએ? કઈ જોઈએ? તો તારા માટે લેવા જશે. મને તો ફૂલ પડ્યા છે. તને ઘટ હે ભાઈ. મેચ હાર્યા અને તોય બૂટ જોવા આવ્યા હે. એનો અફસોસ નથી ભાઈ, મેચ હાર્યા પણ બૂટ લેવા હે. मज़ा आया. ભાઈ આ મોલમાં આવ્યા હતા અમે સ્માર્ટ બજારમાં અને થોડીક લપ થઈ ગઈ. હું થઈને એ તમને આગળ કહું. તો ગાઈઝ સ્ટાર્ટિંગમાં ડાયરેક્ટ તમે જોયું હશે કે ક્રિકેટ રમવા ગયા હતા અને ક્રિકેટ રમવા ગયા હતા અને
થોડુંક મોલમાં ને એ બાજુ ગયા હતા, તો એમાં છે ને અવાજ સરખો ખબર નહીં આવતો હોય કે નહીં, કેમ કે માઇક નથી મારી આગળ, માઇક ગાડીમાં પડ્યું. તો મોલમાં ગયા હતા ને, મોલમાં થયું એવું ડાયરેક્ટ મુદ્દા ઉપર આવું, કારણ કે લાંબી કરીશ તો ભાઈ વ્લોગ અત્યારે કંઈક 10 મિનિટનું એડિટિંગ થઈ ગયું છે અને હજી આ એડિટિંગ બાકી છે આટલો. તો ભાઈ છે ને થયું એવું કે ગયા મોલનો તમે વિડીયો જોયો જ હશે. તો મસ્તીને ભાઈ જો આ બેટ લઈને ગયા હતા. તો બધા એક બેટ હતા, કંઈક 5-6 બેટ હતા. તો ત્યાં રાખ્યા સાઈડમાં ને એક તો ભાઈ આ ગાડીવાળા છે ને, તો ભાઈ હવે રેડી. તો ભાઈ 5-6 બેટ હતા એ સાઈડમાં રાખ્યા અને પછી અમે ગયા સીધા મોલમાં અંદર અને ફર્યા અને મેં વિડીયો બનાવ્યા. વિડીયા એના કંઈ નહોતા, મારા એની વસ્તુ કંઈ બતાવતો નહોતો હું, મારું ખુદનું હતું, હું વિડીયો બનાવતો હતો. એ કે એમેય નહોતું જો આમ, કે એમેય નહોતું કે જો આ એમ છે કે ભાઈ આ જો આમ ને આવી હે ને એવું કાંઈ નહોતું ભાઈ. મારે જ કહેતો હતો, એનું કંઈક બોલતોય નહોતો હું. અને ભાઈ એક ભાઈ હતા, એ જોયું એને પહેલાં કાંઈ બોલ્યા નહીં, ત્રીજા માળે ઉપર ગયા ને બધે વિડીયો બની ગયા ને પછી ભાઈ માયગર આવીને કહે કે વિડીયો ડિલીટ કરી નાખી ગયા. તો હું કહું કેમ વિડીયો ડિલીટ કરી નાખ? તો એ કે ભાઈ મનાય વિડીયો ઉતારી. તો હું કહું તમારે પહેલાંથી નથી બોલાતું? હું કહું તો એ ભાઈ કે અમે કે નીચે લખી કરું જ છે. એ કે હું કહું તો એ બતાવો. તો નીચે ખૂણામાં લખી કરું ને હતું એ બધું. તો એવું તો કંઈ દેખાય નહીં. એ આમ સાઈડમાં જો અહીંયા આમ ખૂણામાં લખી કરું, એ હવે એ કેમ દેખાય? એટલે પછી સીધા છે ને એ ભાઈ કે વિડીયો ડિલીટ કરી નાખશે. હું કહું એમ વિડીયો ડિલીટ નહીં થાય. તો ભાઈ કે ડિલીટ કરવા પડશે ને આમ ને એટલે મારો મગજ ગયો ને મારથી બોલાઈ ગયો થોડોક. એટલે પછી થોડુંક છે ને દોસ્તાર કે લપુ કરમાં કે ડિલીટ કરી નાખે. એટલે વાંધો નહીં, ડિલીટ કરી નાખ્યા વિડીયા પહેલામાં થઈ. આગળથી ડિલીટ કર્યા કે રિસાયકલ બિનમાંથી ડિલીટ કર, એમાંથી ડિલીટ કરી નાખ્યા. પછી એ કે વાંધો નહીં કે પછી મેં પ્રાઇવેસીમાં વિડીયા પડ્યા હોય મારા. આજે અત્યારે શૂટ કરું ને, અત્યારે હું આજે શૂટ કરું ને એ 3માં હોય. પહેલાં ગેલેરીમાં હોય, રિસાયકલ બિનમાં હોય અને પ્રાઇવેસીમાં હોય. તો 2માંથી ડિલીટ થઈ ગયા હતા, એકમાંથી બાકી હતો રિસાયકલ બિનમાં, પ્રાઇવેસીમાંથી. તો મેં એ ભાઈની સામે જ વિડીયા કાઢીને પાછા ભાઈ જોતા હતા એ, અને મેં ભાઈની સામે જ વિડીયા કાઢ્યા પાછા. અને મેં છે ને કીધું કે હું મૂકી અને મૂકા હું કામ નહીં, કેમ કે હું કંઈ એનું બોલ્યો નહોતો, મારું હતું એમાં થોડું કંઈક બોલાચાલી થાય એવું. અને ભાઈ મેં વ્લોગ મૂકવા નહીં, હું એ ખબર નહીં લોક જોવે ન જોવે એ મને કંઈ નથી લાગે વર્ગે. જોતા હોય તો ભાઈ ચોખ્ખું કહું કે જો ભાઈ વ્લોગ મૂક્યો છે, અને ન જોતા હોય તો મને કંઈ વાંધો નથી. જે હોય મુકાઈ ગયો. અને ભાઈ આવું કંઈક થોડીક બોલાચાલી થઈ હતી છે ને, કહેવા જેવી નથી. અને વ્લોગ મૂકા છે ભાઈ, ચોખ્ખી વાત છે. જોવે કે ન જોવે, જોવે તો ભાઈ એમ કે એ જે અહીં કે તારું એમ કે તારું કઈ દુકાન હોય તો એમ કે તારી દુકાન નથી, એમ કે તને શું એટલું થાય છે? તો મોલ હે, તારો મોલ હોય તો તું કહી હક, તારો મોલ ન હોય તો તું કેમ કહી હક? એટલે ગાઈસ રેડી, થોડો કસ્ટમર આવી ગયા હતા એટલે તો કન્ટિન્યુ કરીએ. તો ભાઈ છે ને એવું બધું થયું. તો હવે મેં તો કીધું ભાઈ કે હવે છે ને લોક તો મૂકા હે. ભાઈની સામે જ મેં વિડીયા કાઢ્યા, મેં કીધું ખરી કે આર્યા વિડીયા અને મૂકા હે. ને હું જોવે કે ન જોવે એ એનો પ્રશ્ન છે. એ જોવે તો એ ભાઈ એને કે તારી દુકાન નથી, તારો કંઈ મોલ નથી, તારા મોલ હોય તો તું મને કહી આપ, તારા મોલ ન હોય તો તું મને શું કામ કહી આપ?
અને એ ભાઈ અત્યારે મૂકી દો. અને ભાઈ અત્યારે છે ને લોગ લાંબો થઈ જાય એટલા માટે અત્યારે 8 વાગ્યા છે. બતાવતો નથી કેમ કે કોપીરાઇટ આવી જાય ને તો અઘરું થાય. અત્યારે હું સાંભળતો હતો ને ગીત સાંભળતો હતો. બે સેકન્ડનું સંભળાવી દો નકર છે ને કોપીરાઇટ આવે. તો ભાઈ ગીત तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. તો ભાઈ ગીત સાંભળું હું અને કોપીરાઇટ આવી જાય એટલા માટે આખું નથી સંભળાવતો નકર કોપીરાઇટ આવી જાય તો બ્લોગ ડિલીટ કરવો પડે. તો ભાઈ આવું બધું થયું તો હવે એ બધું છે ને થઈ ગયું તો વ્લોગ તો મૂકી દઈ હું અત્યારે આ એડિટિંગ કરી લઈશ. તો ભાઈ વ્લોગ અત્યારે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો. તો ભાઈ વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં બધાને રામે રામ.